જય સ્વામિનારાયણ. જ્ઞાન યોગ જો જ્ઞાન એટલે આત્મા પરમાત્માના સ્વરૂપનું તત્વતઃ જાણવું. વેદમાં કર્મકાંડ છે, પણ જ્ઞાનકાંડ એ છે. ઉપનિષદ તો સ્વયં મૂર્તિમાન જ્ઞાનકાંડ છે. તો ગીતામાં આત્મા પરમાત્માનું બધું વર્ણન છે જ, પણ તમે 15મો અધ્યાય તમે લ્યો, કેટલો સુંદર. ટૂંકમાં તમને બધું જ જ્ઞાન આપી. ઉપાડ જ એવો ઉર્ધ્વ મૂલ મધર શાખા અસ્વસ્થમ રાહુરવ્યયમ. હે અર્જુન, આ સંસાર એ વૃક્ષ છે, પણ વિચિત્ર વૃક્ષ છે. દરેક વૃક્ષના મૂળિયા નીચે હોય અને પાંદડા શાખાઓ ને બધું બોલો તો ખરા ઉપર હોય. અર્જુન, આ સંસાર વૃક્ષ એવું છે કે જેના મૂળિયા ઉપર નારાયણમાં છે અને નીચે એની શાખા પ્રશાખાઓનો પાંદડાઓ ફેલાયેલા છે. એવું આ સંસાર રૂપી વૃક્ષ છે. એમ માંડીને પછી બધી આખી સંસાર વૃક્ષની વાત કરી. અને મારી પાસે કેમ અવાય, મારું ધામ કેવું છે, યદ ગત્વા નૈવર્તન્તે. પણ ક્યારે પહોંચાય કે નિર્માણ મોહા જીત સંગ દોષ, આ બધા દ્વંદ્વોથી રહિત થઈ જાય, આસક્તિઓ છૂટી જાય, કામનાઓ છૂટી જાય, મોહ છૂટી જાય, તો અર્જુન મારી પાસે આવે. અને ત્યાં આવ્યા પછી એ ક્યારેય પાછો પડતો નથી. તો આત્મા કેવો છે? આત્માનું સ્વરૂપ, ઓલો જગતનું કયું, આત્માનું કયું કેવું? મમેવાંશો જીવલોકે જીવભૂતા સનાતન. અર્જુન, આત્મતત્વ સ્વરૂપતઃ સનાતન છે, પણ મારી શક્તિનો એમાં અંશ છે. હું સર્વજ્ઞ છું, એ અલ્પજ્ઞ છું. શક્તિની દ્રષ્ટિએ અંશ છે, એવો એ મારો અંશ, અણુરૂપ એવો જીવ છે. અને પુરુષોત્તમ તો દ્વાવિમો પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષરે એવ છે. અક્ષર અને અક્ષરી બંનેથી પર છે એવા ઉત્તમ પુરુષ એ પુરુષોત્તમ છે. એક જ અધ્યાયમાં આ બધું જ્ઞાન સારમાં સારભૂત આપી દીધું. આ એસેન્સ કહેવાય. પણ એનાથી મીઠી વાત એ છે કે વેદ ઉપનિષદ જે બ્રહ્મ તત્વને ઓળખવાની વાત કરે છે, એ બ્રહ્મ તત્વ સ્વયં સાકાર પ્રગટ રૂપે અર્જુન સામે વાત કરે છે. એ ગીતાની રોચકતા છે. એ કૃષ્ણ જે બ્રહ્મ, એ તો એની સામે વાત કરે છે. વેદ ઉપનિષદમાં એ ઉદ્ધાર બ્રહ્મ છે, અર્જુનની સામે એ બ્રહ્મ વાતો કરે છે. વેદ સાહિત્યમાં જે વિશ્વરૂપ ભગવાનની, વિરાટ પુરુષની વર્ણન છે, સ્તુતિઓ છે, પુરુષ સૂક્ત છે ને, ઓમ સહસ્ર શૈરેઘા પુરુષા સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગમ સર્વતસ્પિરાચતિષ્ઠ દશાંગુલમ. આ પુરુષ સૂક્ત છે, વિરાટ વિશ્વરૂપનું સ્તુતિ. અહીંયા ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એ પોતે વિશ્વરૂપનું અર્જુનને દર્શન કરાવે છે. સ્વયં દર્શન સામે ઊભું છે, પરોક્ષ નથી, પ્રગટ છે. આવું સુંદર જ્ઞાનકાંડ પ્રત્યક્ષ અને સારભૂત ગીતામાં લીધો. ભક્તિની વાત જો તો ભક્તિ માર્ગમાં તો ગીતા તો અજોડ. હે અર્જુન, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ પ્રજા અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તું જરાય શોક જ કરમાં મૂકી જ દે, તું, હું તને બધા પાપથી છોડાવી દઈશ. શાસ્ત્રોમાં જે ધર્મો લખ્યા હોય, લોક ધર્મો જે પ્રચલિત હોય, એ બધા ધર્મો ભૂલી જા ને તું. આવું કોણ કે તમને? આવું કોણ કે તમને? કે તો જ્યાંથી વાંચી ગયો હોય, કોઈ કથામાં સાંભળી ગયો હોય, જે હોય તે બધા, એ બધા ધર્મોને તો અત્યારે મગજમાંથી કાઢી નાખ. હું કહું એ ધર્મ પરમ ધર્મ, અને હું કહું એમ મંડ કરવા, એમ કરવા લાગી જા, હું તને પાપથી છોડાવીને મારી પાસે લઈ જઈશ. આવી વાત છોડી જ દે. સર્વધર્માન પરિત્યજ્ય, મૂકી દે બધા લોક ધર્મ, આ ધર્મ, આમ કરું તેમ થાય, આમ કરું તેમ થાય, એ બધું મૂકી જ દે તું. શ્રીજી મહારાજ ગામડેથી નીકળ્યા હતા, તે ભગતે બહુ આગ્રહ કર્યો, મહારાજ મારે ત્યાં તમે જમવા પધારો. મહારાજ કે ના, ઉતાવળ છે. મહારાજ મારું કંઈ ગ્રહણ કરો.
મહારાજ કે તો ગોરસ એટલે દહીં લેતો આવે તો માટલામાં લઈ આવ્યા. ભગતે આપ્યું. મહારાજે માણકી ઘોડી પર બેઠા બેઠા જ જમવા માંડ્યા. સુરા ખાચર ને બધા કાઠી દરબારો કે ભણે બાપા એકલો જમી જાય છે, આપણને પ્રસાદ નહીં આપે. એટલે મહારાજે કે મહારાજ થોડું થોડું આપો. તો કે ના, આમાં કોઈનો ભાગ નહીં. માણકી ઘોડી લઈને હાલતા જ થઈ ગયા મહારાજ. આ બધા પાછળ પીડ્યા. મહારાજને થયું કે આ લઈ લે છે. વચ્ચે નદી આવી છે, નદીમાં માણકી નાખી. સુરા ખાચર કે આ તો ભણે હમણાં બધું ઝપટ બોલાવી જાય છે. પડખે જઈને માર્યો ધૂંબો, માટલું ફૂટ્યું, આખું ગોરસ મહારાજને શરીર ઉપર અને માણકી ઘોડી ઉપર થઈને નદીમાં પડ્યું. કાઠીઓએ ઘોડા ઉપરથી માર્યા ધુબાકા અને ઓલે પાણીમાંથી દહીંના ફોદા હોય ને વીણી વીણીને મીંડા ખાવા. હારે મયારામ ભટ્ટ હતા. એ કે માળા કાંઠાઓ અણગળ પાણી છે, અણગળ. તો સુરા ખાચર કે ભટડા તારો પોથો હમણાં બંધ રાખ. એ અણગળ નો હિસાબ પછી સમજી લેશું. ગાળેલો ન ગાળેલો અહીંયા વાત કરવા રહી તો પ્રસાદ વિયો જાય. અને વાત એ છે બહુ તો ધર્મ વાળો હોય કે આ તો અણગળ છે, એ કેમ ખવાય પીવાય આમાં? એ પોથો બંધ રાખ હમણાં. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. જુનાગઢમાં આપણે નારાયણદાસ સ્વામીની વાત કરીએ છીએ ને, એ પેલા કડિયા કાનજીભાઈ કડિયા કે ટાંકી બનાવતા હતા. ને એકાદશીનો દિવસ ને નારાયણદાસ સ્વામી કે ભગત એકાદશી છે કંઈ જમી લ્યો. તો કે ના સ્વામી, હું તો નિર્જળા કરું છું. સમજણો થયો ત્યારથી હું નથી કાંઈ. વળી પાછું કીધું નારાયણદાસ સ્વામી, ભગત એકાદશી છે, બળનું કામ કરું ઊંચી, આટલું બધું આ બધું અમને સાધુથી થોડુંક ઓલું લાગે કે તમે થોડુંક કંઈક જમી લ્યો. સ્વામી રાજી રહ્યો, મને કોઈ કઠણ પડતું નથી. તમારી વાત સાચી, તમારી દયા સાચી, બધી વાત સાચી, પણ મને કઠણ નથી પડતી. હું તો પહેલેથી એકાદશીનો ઉપવાસ કરું છું. રમતા રમતા સ્વામી થઈ જાય મને, એટલે મને એની ચિંતા નથી. ત્રીજી વાર સ્વામીએ કીધું, ભગત થોડુંક કાંઈ જમી લ્યો તો સારો. અને કડિયાએ ચુનાવડું મૂકી દીધું. ભાઈ જિંદગી ભરના આવી રીતના વ્રત યોગીઓ છોડી ન શકે, સાધુ ન છોડી શકે. એને પકડી લીધો મારે ચાંદ્રાયણ કરવું છે, પછી એનો હગો ગુરુ ક્યાંક મૂકી દે તો કે ના ગુરુ, એ નહીં મુકાય. ગુરુ કરતા વ્રત મોટા હોય, પોતાનો મતમોહ મોટો હોય, ન છોડે. એ ચુનાવડું મૂકી દીધું. સમજણથી 45 વર્ષથી જે નિર્જળા કરતો હોય, પાણી બુંદ ન પીએ 24 કલાક. અને એને કે તમે આવી જાઓ જમવા, ફરાળ કરવા આવી જાઓ. તમે ઉતરી ગયા નીચે, હાલો સામે. વાહ, ધન્યવાદ દેવા પડે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. આવો સાધુ બોલે છે એમાં દોષ ન હોય, એ ઓળખી લેવો. નહીં તો બાકી તો બધા ભંગાવા ઘણા બેઠા હોય. હા, એ તો તમને ગરગાવી દે ને પરિણાવી દે એવાય હોય, એટલે જોજો પાછા. ઓળખવા જોઈએ સાધુ, ઓળખ્યા પછી થાય વાત. નહીં તો તમે કયો સાધુને આજ્ઞા માનીએ છે એમ રહેવા દેજો. સર્વધર્માન પરિત્યજ્ય. આવીને ભંડારે લઈ ગયા ભગતના ચોકામાં. એ પેલા મિસ્ત્રીને બેસાડ્યા, થાળી મૂકી. નારાયણદાસ સ્વામી ભગતને મનમાં શું હોય કે હા મોરૈયા સાંબાનો ખીચડી મૂકશે, બટાકાનું શાક મૂકશે, છાશ મૂકશે, બીજું તે દી ક્યાં હતું કાંઈ લાવશે. તો સ્વામી રાજી રાખવા માટે જે મૂકે એ એકવાર આપણે પ્રેમથી જમી લેશું, પાણી પી લેશું, બસ સ્વામીને રાજી રાખવા. મોરૈયાની ખીચડી શાક ને છાશ હશે, જમી લેશું. એટલે ભગત ધૂન કરે છે, માનસિક કરીને તો આવ્યા છે. અને આવ્યા સ્વામી ચૂરમાના લાડુ લઈને આવ્યા. ભાઈ એકાદશી એ જમાનો, આજે વાત હોય તો અલગ છે. સારું કર્યું સ્વામી, તમે રસ્તો સારો બતાવ્યો. આજ આવું હોય ત્યારે આ લાડુ જમાય, બહુ સારો રસ્તો કાઢી દીધો. એ જમાનો, એવા ભક્તો પાછા કે સ્વપ્નમાં જો ભોજનનો સ્વપ્ન આવી જાય તો એકાદશીનો ઉપવાસ ભાંગી ગયો એમ પાપ માને, એવા બહુ ગજબ છે. ચૂરમાના લાડુ, પણ ભગતનો શ્વાસે હેલ્યો નહીં, આમ ન થયું. વાહ, આવો સાધુ આજ મને એને હાથે આ. વાહ મારા પ્રભુ, કેટલો મારા ઉપર ઠાકોરજી રાજી, કેવો ગુરુ રાજી થયો હશે. આજે વ્રત નિયમ શાસ્ત્રો એક બાજુ મૂકી અને આજ મારો ગુરુ મારી માથે વરસ્યો છે. બોલો, ચૂરમાના લાડુ એમ જ. અને નાનડા સામે આમ ઊભા છો, આમ જોવે છે કે ભગત અંદરથી કચવાય છે. સાધુ જુએ છે, એને લાડુ નથી ખવડાવવો, આપણા મનના ધાર્યા ધર્મ મુકાવવા છે. આમ જોવે છે. ભગતની રેખાય બદલી નહીં. એમ જાણે ફરાળનો શીરો કે ખીચડી જમતા હોય એમ જ જમી ગયા.
એમ જ જમી ચડું કરી લીધું. ચહેરા ઉપર આમ કાંઈ પ્રસન્નતા. નાનડા સ્વામીનો આશીર્વાદ મળી જાય અને માયા અક્ષરધામમાં જતા ક્યાંય રોકે. એ ગીતા સર્વધર્મ, આનાથી સમર્પણ, આનાથી ભક્તિ, આનાથી પ્રેમ. પ્રેમ હોય ત્યાં સમર્પણ હોય, પ્રેમ હોય ત્યાં ત્યાગ હોય, ત્યાં પ્રેમ હોય ત્યાં સર્વસ્વ વિલીન થવાની તૈયારી હોય. હા, પ્રેમ પ્રેમ બહુ બધા કહે છે, પણ પ્રેમ અને જાને કોઈ